એટલે કે બે પેઢી વચ્ચે, એટલે કે માતા પિતા અને એમના સંતાનો, બે પેઢી વચ્ચે વિચારની દ્રષ્ટિએ અને એ વિચારની દ્રષ્ટિએથી લઈને વર્તનની દ્રષ્ટિએ જે નાની નાની વાતથી માંડીને મોટી વાત સુધીનો એક મતભેદ પડતો હોય અને ઘણી વખત એ મતભેદ છે એ મનભેદમાં પરિવર્તિત થતો હોય, એ જે તફાવત રહે છે એને જનરેશન ગેપ કહેવાય. આ શબ્દ 1990 પહેલા અસ્તિત્વમાં નહોતો. 1990 થી જ્યારે વિશ્વની માર્કેટ્સ બધી ઓપન થઈ, 1990 થી કમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ, વિશ્વ કક્ષાએ ટેલિફોન દ્વારા વધતો ગયો. 1990 પછી મુસાફરી વેપારની દ્રષ્ટિએ, સામાજિક સંબંધોની દ્રષ્ટિએ દેશ પરદેશમાં વધતી ગઈ. ત્યાર પછી બે પેઢી વચ્ચેનો તફાવત ઘણો વધતો ગયો. એટલે 1990 પહેલા આ શબ્દ બહુ અસ્તિત્વમાં હતો નહીં. 1990 પછી આ વાત, આ વિષયક બધી ચર્ચા ઘણી થવા માંડી, કારણ કે એક બહુ મોટું ટ્રાન્સફોર્મેશન સમાજમાં આવ્યું અને એ ટ્રાન્સફોર્મેશનના લીધે બે પેઢી વચ્ચે વિચાર અને વર્તન અભિગમમાં ઘણો બધો તફાવત જોવા માટે મળ્યો. એક જે જૂની પેઢી છે, જે અત્યારે એમની ઉંમર 45-50 ની આજુબાજુ છે, એ પેઢી નાનપણમાં જ્યારે હતા ત્યારે એ લોકો એક કોન્ઝર્વેટિવ વાતાવરણમાં ઉછરેલા, એટલે એક પ્રણાલિકા, રૂઢિચુસ્તતા, એના એક વાતાવરણમાં, વ્યવસ્થામાં ઉછરેલા. અત્યારે જે છે 10 વર્ષનાથી માંડીને 25-30 વર્ષ સુધીની જેની ઉંમર છે, એ લોકો બહુ જ એક મોડર્ન વિચારધારા પ્રમાણે ઉછરેલી એક આ પેઢી છે. એટલે સ્વાભાવિક છે કે વિચારધારામાં તફાવત રહે, કારણ કે કોન્ઝર્વેટિવ થી માંડીને મોડર્નિટી સુધી એક વિચારધારાની તફાવત હંમેશા રહે. બીજું એક મોટું કારણ છે બે પેઢી વચ્ચે વિચારની તફાવત, એ છે સોશિયલ મીડિયા. વોટ્સએપ થી માંડીને ફેસબુક સુધી, ઇન્સ્ટાગ્રામ સુધી બધું જ. એને લઈને આજની પેઢી છે એ ઘણી બધી વાત જે આગલી પેઢી એમની ઉંમરે નહોતી જાણી શકી, જેમ અત્યારે જે 45-50 વર્ષની વ્યક્તિઓ છે એ જ્યારે 10-15-20 વર્ષના હતા ત્યારે જે વાતો નહોતા જાણતા, એ આજની પેઢી એ ઉંમરે જાણે છે, બીકોઝ ઓફ ધ મીડિયા. જે અત્યારે આગલી પેઢી છે એ લોકોને 15-25 વર્ષની ઉંમરે જેટલો વાર્તાલાપ અને કમ્યુનિકેશન નહોતું, એવા દૂરના મિત્રો કે સગા સાથે કે પરિચિતો સાથે કમ્યુનિકેશન શરૂ થયું. આગલી પેઢીને કોઈ અજ્ઞાત લોકો સાથે વાર્તાલાપ ક્યારે થતો નહીં. આજની પેઢીને મીડિયાના લીધે અજ્ઞાત લોકો સાથે પણ છૂટથી વાર્તાલાપ થઈ શકે છે. એટલે પણ વિચાર અને વર્તનમાં ઘણો મોટો તફાવત આવી જાય. બીજું એક મોટું કારણ છે જનરેશન ગેપનું, એ એજ્યુકેશન સિસ્ટમ છે. કે જ્યારે આગલી પેઢી જે અત્યારે 45-50 વર્ષની છે, એ વખતમાં જ્યારે શિક્ષણની વાત કરો તો બધા ટ્રેડિશનલ કોર્सेस ચાલતા હતા. આજથી 30 વર્ષ પહેલા કે 40 વર્ષ પહેલા કોઈ ક્રેશ કોર્सेस હતા નહીં, કોઈ અઠવાડિયા મહિનાની કોઈ કોર્सेस એવી સિસ્ટમ હતી નહીં. આજની પેઢીને આ બહુ જ મોટું એક સારું એક્સપોઝર મળ્યું છે કે ઘણી નાની નાની વાતો એને શીખવી હોય તેની માટેના એક દિવસનો કોર્સ, અઠવાડિયાનો કોર્સ, મહિનાનો કોર્સ એને પ્રાપ્ત થાય છે. એટલે શિક્ષણની દ્રષ્ટિએ બે પેઢી વચ્ચે બહુ જ મોટો તફાવત છે. આગલી પેઢીને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ 8 થી 10 ફેસિલિટીઝ ઓપન હતી અને 6 થી 8 ફેકલ્ટીઝ ઓપન હતી. આજે કદાચ ગુજરાતના શહેરે શહેરે દરેક 4 રસ્તે એક એન્જિનિયરિંગ કે ફાર્મસી કે મેડિકલ કોલેજ ઊભી છે. એટલે ફેસિલિટીઝની દ્રષ્ટિએ પણ એક્સપોઝર ઇઝ બિયોન્ડ સમબડીઝ ઇમેજિનેશન. અને ફેકલ્ટીઝની દ્રષ્ટિએ પણ તમે જો તો પણ એક મોટો તફાવત છે.
8 કે 10 એન્જિનિયરિંગના કોલેજીસ, 8 કે 10 એન્જિનિયરિંગ લાઇનની ફેસિલિટીઝ આગલી પેઢીને મળતી હતી. હવે આ પેઢીને તો અગણિત થઈ ગઈ છે. આગલી પેઢીને બહુ સારું સ્કોરિંગ કરે ત્યારે એન્જિનિયરિંગમાં મળતું આજે 50% પણ ધારે ફિલ્ડમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે. થોડુંક બહાર જવું પડે, થોડીક વિશેષ વ્યવસ્થા બીજી કરવી પડે, પણ મળી જાય ખરું. એટલે વિચારધારામાં ઘણી બધી તફાવત આવે છે. આજની પેઢી એવું સમજે છે કે ઓછી મહેનતે પણ મનધારી લાઈન મળે છે. આગલી પેઢી એવું સમજતી હતી કે બહુ મહેનતે આપણને મનધારી લાઈન ભણવામાં મળે. એટલે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ બહુ જ મોટો તફાવત છે. જીવનના અભિગમો વિશે પણ બે જનરેશન વચ્ચે બહુ જ મોટો તફાવત છે. જૂની પેઢી હતી એમ માનતી કે જીવનમાં સ્થિરતા અને સંયમ અગત્યના છે. નવી પેઢી એવું માને છે કે જીવનમાં સાહસ અને કરી દેખાડવું એ વિશેષ અગત્યના છે. એટલે પણ મોટી જનરેશન ગેપ છે. બે પોતાની વિચારધારામાં સાચા છે, યોગ્ય છે, સમય જુદો છે. એટલે જૂની પેઢીને સ્થિરતા અને સંયમ ઉપર આગ્રહ રહેતો, નવી પેઢીને સાહસ અને નવું કરવું એની ઉપર એની વિચારધારા રહે છે. જૂની પેઢીનો અભિગમ એવો હતો કે એક સારી જોબ મળી જાય એટલે ગંગનાયા. નવી પેઢીને સારી જોબથી સંતોષ ઓછો છે, એને એન્ટરપ્રેનર બનવું છે, સ્ટાર્ટઅપ કરવું છે. એટલે પણ જનરેશન ગેપ બહુ મોટો છે. અગેન આઈ ટેલ યુ કે બે જનરેશન પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં પોતાની વિચારધારાની દ્રષ્ટિએ સ્પષ્ટ અને સાચા જ હતા અને છે. પણ એને લીધે એક તફાવત છે, એ પણ હકીકત છે. એક બીજો પણ દ્રષ્ટિકોણ જીવનની દ્રષ્ટિ એ છે કે જૂની પેઢીના અભિગમમાં એમ રહે છે કે શાંતિના ભોગે કાંઈ નહીં, અને નવી પેઢીને એમ રહે છે કે જીવનમાં શાંતિ પણ મેળવીશું પણ સાથે કંઈક મોટું પણ કરીશું. તો એના લીધે પણ એક જનરેશન ગેપ બહુ જ મોટી જોવા મળે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જનરેશન ગેપ બહુ જ મોટો છે. જે અહીંયા જૂની પેઢી બેઠી છે 50-60 વર્ષની, એ લોકોએ લેન્ડલાઇન ફોન્સ પોતાના ઘરમાં પોતે જુવાન હતા 25 વર્ષ પહેલા ત્યારે બહુ જ ઓછા જોયેલા, ભાગ્ય જોયેલા. જ્યારે નવી પેઢીને સ્માર્ટફોન્સ હાથમાં છે. 1990 થી અત્યારે 2019 સુધીની આજે 30 વર્ષની ટેકનોલોજીની જે હરણફાળ છે, જેના લીધે નવી પેઢીને એક બહુ જ મોટો લાભ મળ્યો છે, એ લાભ જૂની પેઢીને નહોતો મળ્યો. જૂની પેઢી માટે જ્ઞાનનો સ્ત્રોત હતો પુસ્તક અને શિક્ષક. નવી પેઢી આ બે વસ્તુને બાયપાસ કરીને સીધા નેટનું એક્સેસ બની ગયું. એટલે એક જનરેશન ગેપ પણ બહુ મોટો વધી ગયો. કારણ કે જૂની પેઢીને કંઈક માહિતી જોઈતી હોય તો દિવસો થતા, નવી પેઢીને કોઈ માહિતી જોઈતી હોય તો મિનિટ્સ થાય છે. મિનિટોમાં એ નવી માહિતી મેળવી શકે છે. એટલે પણ વિચારધારા, વર્તન, કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યક્ષમતા બધામાં બહુ જ મોટો તફાવત આવી જાય. અને એની ઇફેક્ટ, એનો એક પ્રભાવ પ્રણાલિકા, રીત પરંપરા ઉપર પણ બહુ પડી ગયો. જૂની પેઢી પરંપરા અને રીત પ્રણાલિકા ને આધીન રહીને જીવન જીવી ગઈ અને જીવી રહી છે. નવી પેઢી છે એને રીત રિવાજ અને પરંપરા સામે ઘણા બધા પ્રશ્નો છે, તર્ક છે અને અસંતોષ પણ છે. સામાન્ય દ્રષ્ટાંત રૂપે જૂની પેઢી હતી હંમેશા જબ્બા સાથે લેંગો જ પહેરે, નવી પેઢી તો જબ્બા સાથે જીન્સ પણ પહેરે. પ્રણાલિકા તફાવત આપણે જોઈ શકીએ છીએ. આ તો એક સામાન્ય નાનો દ્રષ્ટાંત જે આપણને દેખાય છે, આપણને ખબર પડે.